વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં વોર્ડ નંબર 16ના કોંગ્રેસના કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા અધિકારીઓ અને હોદ્દેદારો પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા। પાલિકાની મળેલી સામાન્ય સભામાં વોર્ડ નંબર 16ના કોંગ્રેસના કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા અધિકારીઓ અને સત્તાધીશોની આડે હાથે લેતા ફક્ત વાયદા કરતા હોવાના અને કામ ન કરતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પાલિકાના સત્તાધીશો અધિકારીઓને યોગ્ય રીતે કામ કરવા દેતા નથી, જેથી લોકોના પ્રશ્નોનો ઉકેલ આવતો નથી। વર્ષો પહેલા જે મકાનોના સ્ટેમ્પ પેપર પણ ફાળવવામાં આવ્યા હતા, આજે 30-32 વર્ષ પછી પણ દસ્તાવેજ કરવામાં નથી આવતો અને ખાલી વાયદા જ કરવામાં આવે છે। આ સાથે તેમના વિસ્તારમાં કરોડોની ખેડૂતોની જમીનોને જે તે પ્રોજેક્ટ ડેવલપ કરનાર કરાવવાના નામે લઈ લીધા બાદ ઊંચી કિંમતે બીજાને આપી દીધા હોવાના આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવ્યા હતા અને આ મામલે અધિકારીઓ ઉપર સવાલો ઊભા કર્યા હતા। બીજી રજૂઆત કરતા તેમણે જણાવ્યું હતું કે કોર્પોરેશનના આવાસોમાં પણ ઘણો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। ઘણી જગ્યાઓ ઉપર થોડા સમયમાં છત ટપકતી હોય, જર્જરિત મકાનો થઈ ગયા હોય તેવી પરિસ્થિતિ છે। ત્યારે આજના સત્તાધીશો ખાલી વાતો અને વાયદા જ કરે છે, પરંતુ યોગ્ય કામગીરી થતી નથી। ત્યારે આ મુદ્દે તમામ લોકોએ એકત્રિત થઈ અવાજ ઉઠાવવો જોઈએ તેવી માંગ તેમણે સભામાં કરી હતી। पहली बात तो वादा और वादे के ऊपर वादा, वार्ताओं बहुत मोटी मोटी करवानी અને લોકોને જે પરેશાની થાય છે એ મારી રજૂઆત હતી। અધિકારીને તમે કામ કરવા દો નહીં, મારું પહેલાં કરો, મારું આ કરો, મારું આ કરો। અધિકારીઓને જપવા જ ના દે, બેસવા જ ના દે। કામ કરતો હોય ડ્રેનેજનો તો બીજી જગ્યા મોકલે। આ તમામ બાબતોનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે હું સભામાં બોલ્યો છું। 30-32 વર્ષ પહેલાં જ્યારે આ લોકોની સત્તા પર નહોતા ત્યારે કોંગ્રેસના શાસનમાં 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયાને ઝોપડપટ્ટી વસાયેલી છે અને આ 10 રૂપિયા, 20 રૂપિયા અને 50 રૂપિયાના જે સ્ટેમ્પના ઘરો છે, અમારી સરકાર આવશે તો અમે એમને દસ્તાવેજ કરાવી આવીશું ટોકનમાં। સાહેબ, આજ 33 વર્ષ થયા। દરેક ચૂંટણીમાં તમે ફરી વાયદો કરી દો છો કે અમે તમારે દસ્તાવેજ કરી આપીશું ટોકનમાં, કારણ કે જે તે જમાનામાં 5,000 રૂપિયામાં પ્લોટ લીધો હશે, 10,000 રૂપિયામાં લીધું અને તમે એને જંત્રી કાઢો લાખ રૂપિયા, તો કઈથી ભરવાનું છે? એટલે અમે કાયમ રજૂઆત કરી ટોકનમાં તમે કરી આલો જે તે વખતનું, અને વાદે પર વાદે, વાદે કે સિવાય કુછ નહીં। ગરીબ માણસને તે મકાન ઉપર લોન ના મળે, સારી રીતે રહી ના શકે, કાયમ બચારો હેરાન થાય, કાયમ માટે એમને ગભરાવટમાં રહેવાનું, ઝોપડપટ્ટીમાં ગભરાવટમાં રહેવાનું। એમને ખબર નથી કે 10 વર્ષ એક માણસ કોઈ પણ જગ્યાએ સ્થાયી થઈ જાય તો પછીનો સ્થાપિત હક બનતો હોય છે, પણ કોઈ હક વક જોવાનું નહીં, તોડી નાખવાની। ચાલો, સમજ્યા? મેં તે વખતે એમને કીધેલું કે ભાઈ, આ તમે જે લોકોની જમીન ગઈ છે એ લોકોની જમીન લીગલ હતી, જેમ મને પ્રતાપનગરમાં કાગદીવાડાની ચાલી હતી, તોડી નાખે તો શું કહે છે? TDR। પણ TDR તો તમે આપી જ નથી શકતા, કારણ કે કાયદો જ પસાર થઈને નથી આવ્યો। પણ તેમ છતાં આજે કહે છે કે નથી, અમે ભૂલ થઈ ગઈ છે। ઓલ રાઈટ, ચાલો, તો પૈસા આપો ને। આ તમારે ટાવર રોડ, આ તમારે માર્કેટવાળો રોડ, લોકોના પાસ થયેલા, નકશા પાસ થયેલા ઘરો તમે તોડી નાખ્યા દાદાગીરીથી, જો હુકુમીથી, અને પોલીસ બંદોબસ્ત લઈને તોડી આપ્યું। અને શું કીધું એ લોકોને? કે તમને TDR આપીશું। એટલે તમે જે મિલકત તોડી રહી છે એની જગ્યા પર તમે બીજી જગ્યા પર આપી દો અને એના રૂપિયા તમે લઈ લો અથવા જગ્યા આપો। નથી સમગ્ર સભામાં પાસ કર્યું, નથી કર્યું તો તમે અધિકારીના દબાયેલા હતા ભાઈ, કે લોકોની મિલકત તોડી નાખી। એમને પૈસા આપો, વળતર આપો ભાઈ, આ જગ્યાની કિંમત ગણીને વળતર આપો તો માણસ સુખ ચેનથી રહી શકે। આવી તમામ વાતો। આવાસના મકાનો, એવા મકાનો બનાવ્યા છે કે રહેતાની સાથે ઉપરથી પાણી ટપકે, ડ્રેનેજ જો ઉભરાય, રમવા માટે છોકરાઓને જગા નહીં, સ્કૂલ જવા જગા નહીં, 11 વર્ષમાં માધવનગર જેવું માધવનગર પડી જાય એવી ગરીબોની વ્યવસ્થા કરો છો। સરકારે 63C ની અંદર સ્પેશિયલ જોગવાઈ કરેલી છે કે આર્થિક પછાત, ઝુગ્ગી, ઝોપડપટ્ટી
બજેટ હેઠના 10%, એટલે બજેટમાં 4,000 રૂપિયા હોય તો 400 કરોડ રૂપિયા ગરીબ માટે વાપરવાના. વાપર્યા છે આજ સુધી. અને સરકારે એ બી કીધું જોડે જોડે કે જો આ વર્ષમાં ના વપરાય તો એ પૈસા બીજા વર્ષમાં ખેંચવાનું. એનો કોડ પણ નથી બનાવ્યો. તમે વિચાર કરો તો તમે શું કહેવા માંગો છો? એક રોડના 4 વખત ઉદ્ઘાટન થઈ જાય. આ શું લગાઈ માંડ્યું છે? એક ભાઈએ કીધું કે એક ભાઈના 42 કરોડ રૂપિયા બાકી છે, તો એ પછી જોઈશું. પછી કેમ ભાઈ? જો તમે એક જણના 2,000 રૂપિયા બાકી હોય તો એનું કનેક્શન કાપી નાખો છો, તો પછી આનું કેમ નહીં ભાઈ? આ તમામ બાબત ધ્યાન કેન્દ્રિત કરવાની બાબતો હતી. સારા રોડ હોય, પેવર બ્લોકને કાઢી મૂક્યા છે, એ પેવર બ્લોક બધા કાં છે? કરોડો. તો એના મૂળમાં જાઓ ને ભાઈ, કે કેમ વડોદરા શહેરમાં ગંદુ પાણી આવે છે. આ તમામ બાબતોનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. લારી એક બે બેન આવ્યા મારી પાસે, 19,000 રૂપિયાનું દંડ. માનનીય સન્માનનીય આદરણીય પ્રધાનમંત્રી જો લોકોને 10,000 રૂપિયા 15,000 રૂપિયા લોન આપતા હોય અને ગરીબ માણસ પોતાનું લારી લઈ પોતાનું પેટીયું ભરી શકે એવી એમની સોચ હોય, એવી એમની વિચારધારા હોય, અને તમે લારીઓ ઉઠાઈ જાઓ, તમે દંડ કરો તો 19,000 રૂપિયા દંડ કરો. આ તમામ બાબતોને ધ્યાન કેન્દ્રિત કરવા માટે કમિશનરને અને મેયરને ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મારું માનવું છે કે મારું બોલેલું, મેં તો કોઈ દિવસ જૂઠું બોલતો જ નથી, જે બોલેલું છે એના ઉપર ખરા ઉતરે, લોકોને રાહત મળે, લોકોને પાણી સારું મળે, લોકોની ડ્રેનેજ બરાબર ચાલે, લાઇટો બરાબર ચાલે, જે સુખાકારી માટે લોકોની સુખાકારી માટે છે એ તમામ વ્યવસ્થા સારી રીતે કરો, એવી મારી માંગ છે.